સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના અને 5 વર્ષની બાળકીના મોત મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને એસએમસીના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજવામાં આવી। આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ બાળકીના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે। આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તબીબો સાથે વાતચીત કરીને હાલ તમામ દર્દીઓની તબિયત સારી હોવાનું જણાવ્યું છે। ઘટનાને પગલે સુરતના તમામ 9 ઝોનમાં રેસ્ટોરન્ટ માટે સ્પેશિયલ હેલ્થ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ કરવામાં આવી રહી છે। જ્યાં ગંભીર ખામી મળશે ત્યાં કાર્યવાહી સાથે જરૂર જણાય તો રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવશે। સંબંધિત હોટલને હાલ સીલ કરવામાં આવી હોવાનું પણ મંત્રીએ જણાવ્યું છે। પીએમ રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગને કારણે બાળકીનું મોત થયાનું સામે આવશે અને તેમાં રેસ્ટોરન્ટ જવાબદાર હોવાનું જણાશે તો પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ જે સુરતની અંદર જે ફૂડ પોઈઝનિંગનો કેસ આવ્યા છે 4 અને જે પૂણા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે, આ માહિતી મળતા તુરંત જ અમે આરોગ્ય વિભાગ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને એસએમસીના ઉમરીકરજી અને ડૉક્ટર અનિલ સાથે મેં આ મીટિંગ કર્યું હતું। તમામ પ્રકારની માહિતી એમની પાસેથી મેળવી લેવામાં આવી છે। પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ છે એ પેશન્ટ સાથે પણ વાત કરી છે, ડૉક્ટર હોસ્પિટલના છે એમની સાથે પણ વાત કરી છે। અત્યારે બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી, પણ એક દીકરીનું મૃત્યુ થયું છે। એમનો પીએમ રિપોર્ટ હજી આવ્યો નથી। પીએમ રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે વાસ્તવમાં એમને શું તકલીફ હતી, કઈ રીતનું। તો અત્યારે મારી પૂરી સુરત શહેરની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે, સ્વચ્છતાનું હાથ ધર્યું છે અને જ્યાં સ્વચ્છતા નહીં હોય તો અમને જાગૃતતા કરવામાં આવશે। શુદ્ધ ફૂડ લોકોને ખવડાવે એવી જાગૃતતા લાવશે। જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું। અમારી આરોગ્યની ટીમ સતત આ પ્રક્રિયામાં સવારથી કામગીરી કરે છે। આમ તો રોજબરોજ કરતી જ હોય છે, પરંતુ સ્પેશિયલ ડ્રાઈવ સુરતમાં આજે તમામ રેસ્ટોરન્ટમાં ચાલી રહી છે। દીકરી મૃત્યુનું કારણ હજી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી આગળની તપાસ પોલીસ વગેરે કરશે, પરંતુ જો ફૂડ પોઈઝનિંગનું હશે અને હોટલવાળાના કંઈ પેલું હશે ત્યારે હોટલ તો સીલ કરી છે, પરંતુ વાસ્તવમાં ફૂડ પોઈઝનિંગ શેનાથી થયું છે એક ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી આવશે તો એ પ્રકારે અમારી આરોગ્યની ટીમ પોલીસને જાણ કરી અને એ દિશા તરફ આગળ વધશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।